હજી બોલા બેન આવશે ફોન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજે જેતલપુર આવી છું, ઉત્સવ ચાલુ છે, સરસ દર્શન કર્યા ભગવાનના. અને લક્ષ્મીબેન અમારા લંડનથી આવ્યા છે, જે 1 વર્ષની સેવા કરી હોય ને બધી બાકી હોય ને એ મળવા લેવા આવી છું. એને જે છે એ કહેવાય ને, લક્ષ્મીબેનને ટાઈમ નહોતો તો હું આવી ગઈ અને હાર મોકલો છે. અને જેની જેની સેવા હતી બધી સેવા થઈ ગઈ છે, ખાલી પેમેન્ટ બાકી હતું તો પેમેન્ટ લેવા આવી છું. અને હાર ને ભગવાનની પાઘ અને કેની સેવા હતી એ બધાય લક્ષ્મીબેન સાથે મોકલીને મને પહોંચી ગઈ છે. તમે કહી દેજો કોનું છે, મને ખબર નથી. આ છે ને પુષ્પાબેન પ્રેમજી હીરાની મોકલી હોય. આ બે હંસમબા પાછળ ચક્કરે, આ હારે આમાં ગાયની સેવા હતી, પુત્રના રોટલાનું અને બ્લેન્કેટ દેવા જે હતા એ બધી સેવાના પૈસા બધા સેવા તો થઈ ગઈ ને, સેવા થઈ ગઈ. એટલે મને ખાલી પેમેન્ટ બાકી હતું ઈ જ છે. હા હા, એટલે જે જેને લક્ષ્મીબેન ને આપી હતી ને સેવા એ બધી થઈ ગયેલી છે ને પેમેન્ટ આજે મને આપી દે છે. એટલે તમારો ને અમારો ને લક્ષ્મીબેનો ને બધાનો ભાર ઉતરી ગયો હે ને. હવે નવેસરથી. પણ એક ખોટું લાગે છે ભાઈ, તમે ન્યાય હોત તો વધારે આનંદ થાય, બધા મળત ને. તો હજી તમારે અવેડો જોવાનો આવવું જોઈએ, તીપત નથી આવ્યા. તીપજ ક્યાં આવ્યા? બની ગયા પછી આવી ગયા. ઢોકળા નથી બનાવતા, ઢોકળા એને મશીન લઈ દીધું. તમારું થેન્ક યુ, બહુ આનંદ થયો બધાને મળીને. અને ટાઈમ હોય તો હજી ચક્કર મારતા જાજો. ના ઈ બાને મેં કીધું ચાલો ને ગંગાબાના આપણે દર્શન થઈ જાય, મંદિરે હરિકૃષ્ણ મહારાજના દર્શન થઈ જશે ભગવાનના. અને ઉત્સવમાં હજી અમારે એક બેલાબેન USA વાળા એને મળવા, મેં બધાને મળાઈ જાય ને બે થઈ જાય. બહુ જાહેર નહોત કર્યું, નહીં તો કેટલા મળ્યા રસ્તામાં. ત્યાંથી અહીં સુધી આવી ને તો ઓલા મીડિયા વાળા ને બધા તમે ઓલા બેન છો ને કે બધું બતાવો ઈ મળવાનું થઈ જાય ને. ફોટા વાળા, મીડિયા વાળા ને મીડિયા વાળા ને બધા મળતા ગયા. મેં કીધું અત્યારે મને જેને મળવાનું છે ને ત્યાં જાઉં, પછી મળું કીધું. એટલે થેન્ક યુ, બહુ આનંદ થયો. હા, અને મને આ બધું પેમેન્ટ મળી ગયું છે. તમે બધાએ લક્ષ્મીબેન ને સેવા આપો છો ને લક્ષ્મીબેન ને હું બે પોસ્ટમેન નું કામ કરી છે. એને શું કયો ભાઈ? ના ના, ઘણું બધું કરો છો તો હા તમારે છે. આપણે શું કરી કાબે, ઉપર વાળો કરાવે છે. અને ટાઈમ હશે તો આવશે. હા ચોક્કસ, ચક્કર મારતા જાવ એટલે તો મળતા જાવ. પૈસા ભેર કરાય તમે, કાંઈ વાંધો નહીં. એ તો ભલે લ્યો. બધાને જય સ્વામિનારાયણ. અને બધાને મળીને આનંદ થયો. આવો બધાને લઈને, તમે તો આવી ગયા, બધા જોવે ને. હો ભાઈ, તમારે જ લઈને આવવાના. તમને એમ કે ને ગાડી આમ તો આપણે આશ્રમ બાજુ વાળ દેવાની. ઈ જ હોય કા ભાઈ ભેગા. હા એ સારું, પણ હા પણ સારું. શાંતા માસી આવ્યા જ છે. મેં કીધું ચાલો તો કે હું તો જઈ આવી દર્શન. હમણાં આવ્યા હતા ને ત્યાં દર્શન કરી ગયા. તો મને એમ હતું કે ઉત્સવમાં નહીં જવાય પણ દર્શન તો થઈ જાય. તો બે ભેગું થઈ ગયું. મહારાજ લાવે. ઈ તરત ઓળખી ગયા. ઈ કે આ તો લક્ષ્મીબેન આપણા આશ્રમે આવી ગયા. ના બેન કીધું નતું. ચાલો બધાને લઈ લીધો. હમણાં આપણો લઈ લઈ ફોટો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બહુ ભાવ પ્રેમ કા. શું કે લક્ષ્મીબેન બહુ મજા. તમને નાઈસ, બહુ જ સેવા કરો. આ વખતે આવું ને તો ઈ બાજુ આવું, લંડન આવું ત્યારે તમે આ વખતે ઈ બાજુ મળવા આવી. આમાં ઘરે આવજો તમે. આ વખતે ઈ બાજુ આવું ને. આ ઓગસ્ટમાં આવવાનો ને, હવે ઓગસ્ટમાં વિચાર છે. 2 વર્ષ ટાઈમ બધું ઓછો રાખવું. યાદ રાખો ને કે 2 વર્ષે આવે કા. રક્ષાબંધન માં આવશું. હા 2 વર્ષે આવું. ભલે લ્યો. ભલે. થેન્ક યુ બધાને કહેજો જે પણ આમાં સેવા આપી. બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન જાજુ આપે ને આપણે બધા સેવા કરી. થેન્ક યુ. હા ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમારે લંડન થી ઉત્સવ કરવા આવ્યા છો જેતલપુર, તો અહીં વાળા લોકોએ આવવું જ જોઈએ. અને ગંગામાં ભગવાન ને દીકરા કરીને રાખતા ને જમાડતા એવી પ્રસાદીની ભૂમિ છે, તો ચોક્કસ દર્શન કરવા આવવું જ જોઈએ.
અને હું નથી રોકાવાની એટલે પાછા ફોન ન કરતા કે બેન મળવું છે, અમે ઉત્સવમાં છીએ. ત્યાંથી પૂછો કેટલા મહિડા, વાંથી મંદિરથી આવીને ત્યાં સુધીમાં એટલા મહિડા ને વાત જ ન પૂછો. બધા વિડીયો જોતા હોય ને એટલે હું રોકાવાની નથી એટલે બહુ ફોન ન કરતા કે બેન મળવું છે એમ. ચાલો, જય સ્વામિનારાયણ અને બધા આવતા રહેજો.